એટલે આપણે એરંડામાં દવા છાંટીએ છીએ, પણ નથી કોઈ આપણે ઈયળની છાંટતા, કે નથી કોઈ મચ્છીની છાંટતા, કે નથી કોઈ ફૂલિયાની છાંટતા. અમે ઓનલી ફોર દવા છાંટીએ છીએ ખડની. તો હું તમને બતાવીશ કે ખડ કેવું છે. ખડ જો આવું છે, પણ આમાં તમને દેખાશે નહીં, ઝીણું ખડ છે. એટલે તો આપણે હવે જઈશું, આપણે પંપ ખાલી થઈ ગયો છે, પંપ ભરવા જઈશું. પંપ ભરીને આવીને હું તમને બતાવું કઈ રીતે દવા છંટાય, કઈ દવા છાંટીએ છીએ. એ દવા તમે પણ છાંટજો, બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. એ તો મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવ્યું હતું. એ એસિપેટ પાવડર ને મોનોકોટ હતી, એનાથી ફૂટ ઘણી આવે છે. જો આ ફૂટ આવી ગઈ છે, એ દવા છાંટી એટલે આપણે પાકું રિઝલ્ટ મળી ગયું છે. તો જો કેવા છે એરંડા, કોમેન્ટ કરજો. જય માતાજી. જો આજે કોમલી નિશાળ જાય છે, આજે મારો વારો નહીં. મમ્મી ચા કન જો નિશાળ જો. ટાટા બાય બાય. બાય બાય કહી દે. ટાટા. તો મિત્રો આપણે કઈ દવા છાંટી રહ્યા છીએ ખડમાં, બોલો. આ જો દવા છે ઇમેક્સ, અને આનું માપ છે 60નું માપ છે. બહુ ખતરનાક દવા છે. જો અહીંયા ખતરા લખેલું છે, જો અનગર ખતરા. આઈમેક્સ નામ છે. તો બહુ ખતરનાક દવા છે ખડની. તો આપણે આ હાથમાં ભરવાનો છે હવે. હેલો ગાઈસ, અમે આવી ગયા છે જો મારા ભાઈબંધી વાડી. આજ તો ઘણા દિવસો થઈ ગયા છે. જો આ છે એમના ધાણા. તો કોમેન્ટ કરજો કેવા ધાણા છે. જો આ પાણી હાલે છે, અને આ છે જીરું. શું કે રાઠવા? કાઈ નહીં, બસ નાકા વાડીએ. ના હોય, હા, આખો દિવસ નાકા વાળે. નાકા તો વાળવાનો. અહીંયા પાણી હાલે એમ ને? હા, સરસ. લો, ધાણામાં ચોથું પાણી એમ ને? હજી એક પાણી વાળવાનું છે બાકી. હજી એક પાણી વાળવાનું. 5 પાણી કરવાના છે. બરોબર. આ બાજના વાડળામાં કેટલા વીઘાના ધાણા? આ બધું ટોટલ થાય છે 12.5 વીઘાના જેવા થાણા થાય છે. 2 ભાગના. હા, અને વચ્ચે જીરું 8.5 વીઘાનું જીરું છે. 8.5 વીઘાનું જીરું. 20 વીઘા એમ? 20 વીઘા. બરાબર કહેવાય. તો તમે જોઈ શકો તો કેટલા બંબા પડે. જો 1 2 3 4 ને 5. તમે કોમેન્ટ કરજો, કન્ફ્યુઝ થઈ જશો. આનું પાણી આમાં આવે, આનું પાણી આમાં જાય, પાછું આનું પાણી આમાં જાય, આનું પાણી આમાં જાય.